મહાદેવ જય શ્રી રામ બધાને, ભગવાન બધાને તંદુરસ્ત રાખે એવી પ્રાર્થના. તો આજે આપણે ચેસ્ટનું વર્કઆઉટ એટલે કે છાતી એના વર્કઆઉટનો દિવસ છે, એની કસરતનો દિવસ છે. તો આજે આપણે એના વિશે એક્સરસાઇઝ અને એના વિશે આપણે કસરત શીખવાડીશું. ચાલો આપણે શરૂ કરીએ એક તગડી અને જોરદાર છાતી બનાવવા માટેની કસરત. તો સૌથી પહેલાં આપણે આવ્યા છીએ રોલમાં 4 સેટ લગાવવાના છે અને એ જ રીતે પછી ડમ્બલમાં 4 સેટ લગાવવાના છે. ડમ્બલમાં 2 કસરત આવશે. પહેલાં સીધા હાથે ઉપર અને પછી થોડાક નીચેથી ઊંધા હાથે મારવાની રહેશે. આ રીતે 2 સેટમાં રોલમાં અને ડમ્બલમાં બેયમાં 4 સેટ લગાવવાના રહેશે. 20, 15, 12 ને 10. પછી અપર ચેસ્ટ એટલે ઉપરના છાતીના ભાગની કસરત. તો થોડી બેન્ચ ઉપર કરીને આ રીતે રોલમાં લગાડવાની રહેશે કસરત. પછી એ જ રીતે આપણે પહેલાં કરીએ એમ ડમ્બલમાં પહેલાં સીધા હાથે ડમ્બલ ઉઠાવવાના રહેશે અને પછી થોડા નીચે કરીને ઊંધા હાથે ડમ્બલ. આ રીતે બંને એક્સરસાઇઝ કરવાની છે, ડમ્બલની અને રોલની. હું જે કરું છું એ પ્રમાણે. આ છે અપર એટલે કે ઉપરના છાતીના ભાગની એક્સરસાઇઝ કસરત, બરાબર. અને પછી આપણે લોઅર ચેસ્ટ એટલે બેન્ચ થોડી નીચે કરીને છાતીનો ભાગ નીચે જ આવવો જોઈએ અને પગનો ભાગ ઉપર રહેવો જોઈએ. એ રીતે લગાવવાના રહેશે. આ રીતે સેટ લગાવવાના રહેશે. પહેલાં રોલમાં એમાં પણ અને પછી ડમ્બલ ઉઠાવવાના રહેશે. તો ડમ્બલમાં 4 સેટ લગાવવાના અને રોલમાં 4 સેટ લગાવવાના. ધ્યાન રાખવાનું કે છાતીથી જ તે વજન ઉછકવું જોઈએ. હાથ એમાં સીધા બહુ નથી કરવાના, નકર છાતી ઉપર અસર નહીં થાય. આ જ રીતે જેમ પહેલાં લગાવી એમ જ તે ડમ્બલમાં અને રોલમાં લગાવવાની રહેશે. પછી ડમ્બલમાં હજી એક આ અપર ચેસ્ટની એક્સરસાઇઝ છે છાતી માટેની, કે જે હાવ નીચે જ આવવા દેવાનું છે ડમ્બલ. અને પછી છેલ્લી દેશી વર્કઆઉટમાં છેલ્લી એક્સરસાઇઝ છે આવડી આ ડમ્બલ માટેની છાતીની. અને પછી હવે આપણે જીમમાં પ્રોપર આવી ગયા છીએ. તો જીમમાં મશીનમાં સૌથી પહેલાં આપણે આ લોઅર ચેસ્ટ એટલે નીચેની છાતીની એક્સરસાઇઝની કસરત આપણે આ રીતે કરીશું. પછી મિડલ ચેસ્ટ વચ્ચેના છાતીના ભાગની, છેલ્લે અપર ચેસ્ટ એટલે ઉપરના છાતીના ભાગની કસરત આ રીતે આપણે કરીશું મશીનમાં. અને પછી આવી જઈશું બીજા મશીનમાં. આ પણ છાતી માટેની બેસ્ટ એક્સરસાઇઝનું મશીન છે કે જે પહેલાં આપણે દેશી વર્કઆઉટ કર્યું, દેશી જીમ કર્યું, એમાં આપણે ડમ્બલ અને રોલથી ઉપાડ્યો. પછી આપણે પ્રોપર જીમમાં મશીનમાં આવી ગયા. તો આ મશીનમાં આપણે આ રીતે કસરત કરવાની રહેશે. અને પછી છેલ્લે આપણે પુશઅપ મારીશું. પુશઅપ પહેલાં પણ લગાવી શકાય અને પછી પણ લગાવી શકાય. તો છાતીના કસરતના દિવસે આપણે ટોટલ 100થી ઉપર ઓછામાં ઓછા પુશઅપ મારવાના રહેશે.